ઐતિહાસિક શહેર જૂનાગઢ જે એશિયાટિક સિંહો, ગીર જંગલ, ગિરનાર પર્વત અને મોહબ્બત મકબરા જેવી વિશ્વવિખ્યાત ધરોહરો માટે જાણીતું છે. આજે તેની ઓળખને લગતી ચિંતા નાગરિકો વ્યક્ત કરી રહ્યા છે. છેલ્લા 3 દાયકામાં મહાનગરના દરજ્જા મળ્યા પછી અને છેલ્લા 2 દાયકામાં ભારતીય જનતા પાર્ટીના શાસન હેઠળ જૂનાગઢ મહાનગરપાલિકાના રસ્તાઓની જે હાલત એટલી બગડી છે કે નાગરિકો હવે શહેરનું નામ ખાડાગઢ કરવાની માંગ કરી રહ્યા છે. જૂનાગઢના નાગરિકોના જૂથે મુખ્યમંત્રીને લખેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે શહેરના રસ્તાઓ વર્ષોથી ખરાબ હાલતમાં છે, જેના કારણે પ્રવાસીઓ અને સ્થાનિક લોકોને અનેક તકલીફોનો સામનો કરવો પડે છે. ત્યારે જૂનાગઢ દેશ વિદેશથી આવતા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે, પરંતુ રસ્તાઓની આ બિસ્માર હાલતથી આપણે શરમાવાના થઈએ છીએ. ત્યારે શાસકોની જાડી ચામડી અને બેદરકારીને કારણે પ્રજા હવે થાકીને હારી ગઈ છે. તેથી હવે શહેરનું નામ ખાડાગઢ કરીને આ બેદરકારીને રોકવાની વ્યવસ્થા કરો તેમ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જૂનાગઢ શહેરમાં મહાનગરપાલિકાના અસ્તિત્વમાં આવ્યાના આજે 3 દશકા જેટલો સમય પૂરો થવા આવ્યો. છેલ્લા ઘણા વર્ષોથી રોડ રસ્તાના પ્રશ્ને જૂનાગઢની અંદર લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. અનેક વખત રોડ બનાવવામાં આવે છે, તરત જ આ શાસકોને રાતોરાત શું થાય છે કે પાછો નવો કોન્ટ્રાક્ટ આપીને અથવા રાત્રે એમને સપનું આવે ને સવારે ફરીવાર એ રોડને ખોદી નાખવામાં આવે. એટલે થોડો સમય એ રોડ રહીએ ને પછી પાછો એને ખોદીને પાછું નવું કામ કરવાનું, પાછો બનાવવાનું, પાછું ખોદીને પાછું નવું કામ કરવાનું. આ પ્રકારની પ્રોસેસના કારણે જૂનાગઢની જે જનતા છે એ ત્રાહિમામ પોકારી ગઈ છે. સાથે સાથે આ વિકાસના નામે જે કામગીરી થઈ રહી છે એ પણ બહુ વિચિત્ર પ્રકારની પેટર્નથી થઈ રહી છે. રાત્રે 4-4 વાગે રહીશોના વિસ્તારોની અંદર મશીનો ચાલે છે, ત્યાં રાતોરાત રોડ રસ્તાઓ બને છે, ત્યાં રાતોરાત વિકાસ કરી નાખવો છે. એક વિસ્તારની આજુબાજુમાં નીકળવાના 3-4 રોડ હોય તો એ 3-4 રોડ એકી સાથે ખોદી નાખવાના, 3-4 રોડ એકી સાથે બંધ કરી દેવાના. એટલે ત્યાંના વિસ્તારમાં જો કદાચ કુદરત ન કરે ને જો કોઈ ફાયરની કે કોઈ એમ્બ્યુલન્સની જરૂરિયાત પડે તો એ ફાયર કે એમ્બ્યુલન્સની ગાડીને પણ ત્યાં પહોંચતા એમને પણ વિચાર કરવો પડે કે કઈ રીતે જવું. એક જ રસ્તો રહીએ ફ્લાઇંગ કરીને જવાનો. એટલે આ નિંભર અને જાડી ચામડીના તંત્રને, આ ભારતીય જનતા પાર્ટીના મહાનગરપાલિકાના શાસકોને કોઈ વાત સમજાતી નથી, કોઈ વાત પ્રજાની એમને કાંઈ દેખાતી નથી, કોઈ પીડા સમજાતી નથી. એટલે જૂનાગઢના નાગરિકોએ આમને રજૂઆત કરવાનું બંધ કરી દીધું છે. એટલે અમારા દ્વારા રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી, મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલને એક પત્ર લખીને વિનંતી કરવામાં આવી છે કે જૂનાગઢનું નામ જૂનાગઢથી હટાવી અને ખાડાગઢ કરવામાં આવે. આ ખાડાગઢ એટલા માટે કરવામાં આવે કે આટલા વર્ષોથી આ લોકો પાસે એવી આવડત છે કે આમણે ખાડા મુક્ત જૂનાગઢ થવા જ નથી દીધું. એટલે આ શાસકોને એના માટેનું એક સન્માન, એનો એક એવોર્ડ કહી શકાય. એટલે એનું ખાડાગઢ નામ જો રાખવામાં આવે તો આ વર્ષોથી આમની જે મહેનત છે જૂનાગઢને ખાડામાં રાખવાનું અને ખાડાગઢ તરીકે એમને પ્રસ્થાપિત કરવાની, એ વર્ષોની મહેનત ઉપર એમને એવોર્ડ મળી શકે. અને જૂનાગઢના નાગરિક તરીકે જ્યારે બહારથી આવનાર પ્રવાસીઓની સામે અમારે શરમથી માથું ઝુકાવવું પડે છે તો અમે પણ સ્વીકારી લઈએ કે હા ભાઈ આ ખાડાગઢ જ છે. એટલે આના માટે કરી અને રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રીને અમારી વિનંતી છે કે તમે આ લોકોના બોર્ડની અંદર આની દરખાસ્ત મંગાવો, આની જે તે કાંઈ પણ પ્રોસેસ કાયદાકીય થતી હોય કરી અને આનું નામકરણ કરી નાખો અને જૂનાગઢ શહેરને જૂનાગઢમાંથી ખાડાગઢ તરીકેનું નવું નામ આપવામાં આવે. વહેલી તકે આ નામકરણની પ્રોસેસ થાય એવી અમારી વિનંતી છે.